હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. તો બધા વિદ્યાર્થી મિત્રોનું ઓજા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો. આજનો વિડીયો છે તે ધોરણ 8માં વિષય ગણિત ચેપ્ટર નંબર 3 ચતુષ્કોણની સમજ, જેમાં સ્વાધ્યાય 3.4નું આખા જે સ્વાધ્યાયનું સોલ્યુશન જોશું. પ્રશ્ન નંબર 1 છે, ખરા ખોટા છે તે તમે જોશો. કે દરેક લંબચોરસ એ ચોરસ છે, આ વિધાન ખોટું છે. બી છે, દરેક સમબાજુ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, આ વિધાન સાચું છે. સી કરીને પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, દરેક ચોરસ એ સમબાજુ ચતુષ્કોણ છે તેમજ લંબચોરસ પણ છે, આ વિધાન સાચું છે. ડી છે, દરેક ચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી, આ વિધાન ખોટું છે. દરેક પતંગાકાર ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ છે, આ વિધાન ખોટું છે. દરેક સમબાજુ ચતુષ્કોણ એ પતંગાકાર ચતુષ્કોણ છે, આ વિધાન સાચું છે. નેક્સ્ટ, દરેક સમાંતર બાજુ ચતુષ્કોણ એ સમલંબ ચતુષ્કોણ છે, આ વિધાન સાચું છે. દરેક ચોરસ એ સમલંબ ચતુષ્કોણ છે, આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? સાચું છે. પ્રશ્ન નંબર 2, એવા ચતુષ્કોણના નામ આપો જેમાં પેલું ઓપ્શન એ આપેલું છે પ્રશ્ન તરીકે ચારેય બાજુની લંબાઈ સમાન હોય. તો કેવા છે જે કે ચારેય બાજુ સમાન હોય? ચોરસ અને સમબાજુ ચતુષ્કોણની ચારેય બાજુની લંબાઈ કેવી હોય છે વિદ્યાર્થી મિત્રો? સમાન હોય છે. પછી ચારે કાટખૂણા હોય તો કોને હોય છે? ચોરસ અને લંબચોરસને કાટખૂણા હોય છે, તમે જોઈ શકો છો. પ્રશ્ન નંબર 3, કેવી રીતે એક ચોરસ છે જેમાં ચતુષ્કોણ, તો ચતુષ્કોણની વ્યાખ્યા, ચોરસની ચારેય બાજુ હોય છે તેથી તેને શું કહેવાય છે? ચતુષ્કોણ કહેશું વિદ્યાર્થી મિત્રો. બીજું છે સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણની વ્યાખ્યા બહુ ઇમ્પોર્ટન્ટ છે, ચોરસની સામસામેની બાજુઓ કેવી હોય છે? સમાન છે. રાઈટ, સામસામેની બાજુઓ સમાન છે તથા તે સમાંતર હોય છે, બાજુઓ સમાન છે તેથી તેનું નામ શું પડ્યું છે? સમાંતર બાજુ ચતુષ્કોણ. ઇમ્પોર્ટન્ટ છે, પૂછાશે. રાઈટ, સમબાજુ ચતુષ્કોણ, આ પણ ઇમ્પોર્ટન્ટ છે, ચોરસની બધી બાજુઓ કેવી હોય? સમાન હોય. રાઈટ, આમાં આટલી વસ્તુ યાદ રાખવાની, ચોરસની બધી બાજુઓ સમાન હોય છે તેથી તેને સમબાજુ ચતુષ્કોણ કહેવાય. લંબચોરસ, આ પણ ઇમ્પોર્ટન્ટ. લંબચોરસ છે તે વિગતવાર સમજાવો. ચોરસના બધા ખૂણા કેવા હશે? કાટખૂણા હોય. હવે આ વસ્તુ યાદ રાખવાની, ચોરસના બધા ખૂણા કાટખૂણા હોય તેથી તેને શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો? લંબચોરસ છે તે કહેશું. પ્રશ્ન નંબર 4, નીચે દર્શાવ્યા મુજબ વિકર્ણ ધરાવતા ચતુષ્કોણના નામ આપ. બરાબર, વિકર્ણ એટલે ખબર જ છે તમને, પરસ્પર દુભાગે. તો પહેલું છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ, બી છે લંબચોરસ, સી છે ચોરસ અને ડી છે સમબાજુ ચતુષ્કોણ. બીજો પ્રશ્ન, પરસ્પરના લંબ દ્વિભાજક હોય ચોરસ અને સમબાજુ ચતુષ્કોણ. ત્રીજો છે પ્રશ્ન, સમાન હોય તેને ચોરસ અને લંબચોરસ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો સ્વાધ્યાય 3.4 પૂરો થાય છે. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી દેજો અને વિડીયોને કમેન્ટ કરજો તમને સારો લાગ્યો. પ્રશ્ન 4 છે તે આપણે જોયો છે, 5 અને 6 આપણે હવે જોવાનો એ જોશું. પ્રશ્ન નંબર 5, લંબચોરસ એક બહિર્મુખ ચતુષ્કોણ છે તો તેનો જવાબ આવશે લંબચોરસનું દરેક ખૂણાનું માપ કેટલા અંશનું હોય છે? તો તમને 180 અંશનું હોય છે, 180 કરતાં ઓછું હોય છે અને બંને વિકર્ણો લંબચોરસના અંદરના ભાગમાં જ હોય છે. બરાબર, એના વિકર્ણો તમે આકૃતિ જુઓ તો કેવા હોય છે? અંદરના ભાગમાં છે. પ્રશ્ન 6, કાટકોણ ત્રિકોણ એબીસીમાં કાટખૂણાની સામેની બાજુનું મધ્ય બિંદુ ઓ છે. તમે જોઈ શકો છો આકૃતિમાં એબીસીડી કાચી આકૃતિ દોરી છે, મધ્ય બિંદુઓ છે. શિરોબિંદુ એ બી અને સી થી બિંદુ ઓ કેવી રીતે સમાન છે તે સમજાવો. તો આપણે અહીંયા લખી શકીએ છીએ, એડી રેખાખંડ સમાંતર કઈ થાય? બીસી રેખાખંડ, અને એબી રેખાખંડ સમાંતર ડીસી રેખાખંડ અથવા સીડી રેખાખંડ, જે નામ આપવું તે તમે આપી શકો છો. તેથી સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડીના વિકર્ણ એસી રેખાખંડનું મધ્ય બિંદુ કયું થશે વિદ્યાર્થી મિત્રો? ઓ થશે. શું કયું થશે? મધ્ય બિંદુ ઓ થશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારું જે સ્વાધ્યાય 3.4 છે તે અહીંયા સમાપ્ત થઈ જાય છે. રાઈટ, પ્રશ્ન નંબર 1 થી 6 લાઈનનું સોલ્યુશન છે.
તો તમને વિડીયો પસંદ આવે વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.